મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। સવારે ઉઠતાની સાથે જો તમને આ 5 લક્ષણો દેખાય તો સાવધાન રહો, તમારી કિડની ખરાબ થઈ શકે છે। જી હા મિત્રો, ચહેરા પર સોજો, થાક અને માથાનો દુખાવો કિડનીના ફેલિયરનો પ્રારંભિક સંકેત છે। જી હા મિત્રો, કિડની આપણા શરીરને સફાઈ પ્રાણી છે, જ્યારે લોહીને ફિલ્ટર કરે છે અને કચરો વધારાનું પાણી દૂર કરે છે। પરંતુ બદલાતી જતી જીવનશૈલીને, અનિયમિત ખાવાની આદતો અને દવાઓને વધુ પડતા સેવનથી કિડની પર ખરાબ અસર થવા લાગી છે। સૌથી મોટો પડકાર એ છે કે શરૂઆતના તબક્કામાં લક્ષણો ઘણીવાર અવગણવામાં આવે છે અને જ્યારે શોધી કાઢવામાં આવે છે ત્યારે રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો સવારે ઉઠતાની સાથે જ જો આ લક્ષણો દેખાય તો સમજી લેજો કે કિડની ફેલ। ચહેરા પર સોજો અને સવારે ઉઠતી વખતે ચહેરા પર સોજો દેખાય અથવા આંખની નીચે સોજો પણ આવે તો એક સંકેત છે કે શરીરને પ્રવાહી જમા થઈ રહ્યું છે અને કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી। જી હા મિત્રો, અતિશય થાક, પૂરતી ઊંઘ લેવા છતાં પણ સવારે ઉઠતા નબળાઈ અનુભવાય તો શરીરમાં ઝેરી તત્વો વધવાનું થવાનું પરિણામ હોઈ શકે છે। ફીણવાળું પેશાબ સતત ફીણ અને પ્રોટીન લીકેજની નિશાની છે, જે કિડની સ્વાસ્થ્ય માટે ખતરનાક છે। પગ અને પગની ઘૂંટણીનો સોજો કિડનીને સોડિયમ અને પાણી દૂર કરવામાં અસમર્થ છે, જેના કારણે નીચેના ભાગોમાં સોજા દેખાવા લાગે છે। સવારે માથાનો દુખાવો, એકાગ્રતા અભાવ, જ્યારે કિડનીનું નુકસાન છે ત્યારે રક્ત પુરવઠા અસર છે, જેના કારણે માથાના દુખાવો અને એકાગ્રતાનો અભાવ દેખાય છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। જય હિન્દ।